હવે વાત કરીશું ભેજાબાજોની ચાલ, ડિજિટલ અરેસ્ટની ચાલ। ટેકનોલોજીના યુગમાં અપરાધીઓ પણ સ્માર્ટ બન્યા છે। ચીટિંગ કરવા ટેકનોલોજીનો દુરુપયોગ કરી નથ નવા કિમિયા અપનાવતા હોય છે। આ વખતે ભેજાબાજોએ ઓનલાઈન છેતરપિંડી માટે એક નવી જ માયાજાળ પાથરી, જેમાં જૂનાગઢના એક પ્રોફેસર બન્યા છેતરપિંડીનો શિકાર। ચોંકાવનારી વાત તો એ છે કે પ્રોફેસરને તેમના જ કરવામાં આવ્યા ડિજિટલ અરેસ્ટ। કઈ રીતે, આવો જોઈએ આ રિપોર્ટમાં। હું કુરિયર કસ્ટમર ઓફિસર બોલું છું। તમારા કુરિયરમાંથી ડ્રગ્સ મળી આવ્યું છે। જો તમારે જેલમાં ન જવું હોય તો સેટિંગ કરી આપીશ, પણ એની માટે હું કહું એટલા રૂપિયા આપવા પડશે। જો તમને આવો કોઈ પણ ફોન આવે તો ગભરાઈ જતા નહીં। ઉતાવળમાં ડરી રૂપિયા ટ્રાન્સફર ના કરી દેતા, નહીં તો વારો આવશે માથે હાથ મૂકીને પછતાવાનો। આવી રીતે ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યા છે જૂનાગઢના એક પ્રોફેસર। જૂનાગઢમાં કોલેજના પ્રોફેસર સાથે ફ્રોડ, ભેજાબાજોની જાળમાં ફસાયા પ્રોફેસર। 14 લાખથી પણ વધુની છેતરપિંડી। જૂનાગઢમાં સાયબર ફ્રોડને લઈ ચોંકાવનારો અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। સરકારી આયુર્વેદિક કોલેજ ખાતે લેક્ચરર તરીકે ફરજ બજાવનાર અમિતાભ માપતાર છેતરપિંડીનો શિકાર બન્યા। પ્રોફેસરને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારી તરીકેની ઓળખ આપી 14 લાખથી વધુનો ચૂનો લગાવ્યો છે। આ મામલે ગુનો નોંધી પોલીસે વડોદરાના ફયાઝ અસ્કર રાજકોટવાલા તેમજ રચના વેહિંગ ગાંધી નામની મહિલાની ધરપકડ કરી છે। એમ કહી અને તારીખ 1/6/24 થી 8/6/24 સુધી આરોપીઓએ ફરિયાદીને એના ઘરમાં સ્કાઇપની સામે ડિજિટલ એરેસ્ટ કરેલા અને એની પાસેથી અલગ અલગ ખાતામાં કુલ 14,18,125 ની સાયબર ફ્રોડ કરેલો છે। કુલ 2 આરોપી પકડેલ છે, જેમાં આરોપી નંબર 1 ફયાઝ અસગરભાઈ રાજકોટવાલા અને આરોપી નંબર 2 રચનાબેન વાઇફ ઓફ વિહંગભાઈ ગાંધી, જે બંને વડોદરાના રહેવાસી છે। ડ્રગ્સના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી। પ્રોફેસરને 90 દિવસની ડિજિટલ કેદમાં રખાયા। પ્રોફેસર અમિતાભ કેવી રીતે આરોપીની જાળમાં ફસાયા અને 14 લાખનો ચૂનો લાગ્યો, હવે તેના વિશે વાત કરીએ। થોડા દિવસ અગાઉ આરોપીઓએ પ્રોફેસરને ફોન કર્યો હતો। કસ્ટમ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી મુંબઈથી તાઇવાન મોકલેલા પાર્સલમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ કર્યો છે અને તેમાં ડ્રગ્સ નીકળ્યું છે તેમ કહી 90 દિવસની જેલની ધમકી આપી। સ્કાઇપ ચાલુ રાખી ડિજિટલ એરેસ્ટ કર્યા। ત્યારબાદ કેસમાં ફસાવાની ધમકી આપી 14 લાખથી વધુ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા। જો કે ફરિયાદીને કંઈક ખોટું થયાની શંકા થતા સાયબર પોલીસનો સંપર્ક સાધ્યો। એક મહિલા અને એક પુરુષને પકડ્યા હતા। આરોપી ફયાઝ રચના ગાંધીના એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો। ફ્રોડના રૂપિયા તેના એકાઉન્ટમાં જમા કરાવતો હતો। હાલ પોલીસે બંને વિરુદ્ધ ફ્રોડ સહિત આઈટી એક્ટના ગુના નોંધી તપાસ હાથ ધરી છે। આ બંને આરોપીઓનો આ ગુનામાં રોલ એના જે બેંકમાં પૈસા ગયા એ બેંક એકાઉન્ટ ઓપરેટ કરતા હતા અને આગળ અન્ય નામ ખોલવામાં આવેલ છે અને વિશેષ તપાસ ચાલુ છે। આ મહિલા છે જે ફયાઝ રાજકોટવાલા છે, એને એનું જે એકાઉન્ટ છે એ મૂળ મુખ્ય આરોપીને પ્રોવાઈડ કરતી ના, હજી સુધી કોઈ રકમ રિકવર થઈ નથી, આગળની તપાસ ચાલુ છે। આ કામના આરોપીઓ છે એને અન્ય ગુનામાં સંડોવાયેલા છે કે કેમ આ એકાઉન્ટ બેંક એકાઉન્ટ છે એમાં અન્ય રાજ્યમાં ગુજરાતમાં અન્ય જગ્યાએ કોઈ સાયબર ફ્રોડની અરજી કે ગુના દાખલ થયા છે કેમ એની તપાસ ચાલુ છે। જૂનાગઢના પ્રોફેસર સાથે જે મોડસ ઓપરેન્ડીથી ફ્રોડ કરાયું તે ખૂબ વિચારવા જેવું છે, કારણ કે પ્રોફેસર જેવા સુશિક્ષિત વ્યક્તિ જો ભેજાબાજોની જાળમાં ફસાઈ જાય તો અન્ય લોકોને ફસાવવા આરોપી માટે ડાબા હાથનો ખેલ છે। ત્યારે આવી રીતે આરોપીઓએ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે અને તેમની પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા તે દિશામાં તપાસ તેજ કરાઈ છે। ધર્મેશ ખાચર, ગુજરાત ફર્સ્ટ, જૂનાગઢ।
આ બુલેટિનમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ.